હેલો વિદ્યાર્થી મિત્રો, હું અગાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચલો, ધોરણ 12 ગુજરાતીની અંદર આપણે નવું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 20. ચેપ્ટર નંબર 18 અને 19 આપણે નથી ભણતા, કારણ કે આ વર્ષ માટે જે ગવર્મેન્ટે જે 30% અભ્યાસક્રમ જે ઓછો કર્યો છે, એમાં ચેપ્ટર 18 અને 19 આપણે ભણવાના નથી. માટે આપણે ચેપ્ટર 17 પછી ડાયરેક્ટ ચેપ્ટર 20 ઉપર આપણે જઈ રહ્યા છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચેપ્ટર 20 બા એકલા જીવે, જેનો સાહિત્ય પ્રકાર છે ગીત, જેના કવિ છે મુકેશ જોશી. મુકેશ જોશીનો પરિચય મેળવીએ તો મુકેશ જોશીનો જન્મ 2 ઓક્ટોબર 1964માં થયો હતો. મૃત્યુ વિશે કોઈ માહિતી આપેલી છે નહીં, માટે અહીંયા કશું જણાવવામાં આવતું નથી. ચલો, કાવ્ય ક્ષેત્રે નીજી કેડી કંડારનાર કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડર, જિલ્લો સાબરકાંઠા ખાતે થયો હતો. અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે. કાગળને પ્રથમ તિલક, ત્રાણ તેમજ 2 પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહ છે. જળ અભિષેક, આંતરયાત્રા, એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલોરિયો રાજા એમના નાટકો છે. એમને સૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, સુરત ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ 2010માં પ્રાપ્ત થયો છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવસદ્ધન ભાષાને લઈને એમની કવિતાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આમાંથી પરીક્ષાલક્ષી હેતુલક્ષી જે તમારે પ્રશ્નો પૂછાય છે, તો કેવા પ્રશ્નો પૂછાઈ શકે? પહેલો તો આ કાવ્યના કવિનું નામ જણાવો, એવો પ્રશ્ન પૂછાય. બીજું, કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, તો ગીત. ત્યાર પછી બા એકલા જીવે કાવ્યના કવિને વર્ષ 2010માં કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? તો હરીન્દ્ર દવે એવોર્ડ. 2010માં સૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, સુરત ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ પ્રાપ્ત થયા હતા. બરાબર. ચલો, ત્યાર પછી બીજો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે વિદ્યાર્થી મિત્રો, બા એકલા જીવે કાવ્યના કવિને 2010માં કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? તો હરીન્દ્ર દવે એવોર્ડ. બરાબર. એ પછી એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે બા એકલા જીવે કાવ્યના કવિને અન્ય કયા કયા એવોર્ડ પ્રાપ્ત થયા હતા? તો સૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, સુરત ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ. આ બધા અન્ય એવોર્ડની અંદર સમાવેશ કરી શકાય. હવે આપણું જે કાવ્ય છે, એ કાવ્યની અંદર 2 પેઢી વચ્ચેનું અંતર, એની ચર્ચા કરવામાં આવી છે. 2 પેઢી વચ્ચેના અંતરની વાત કરવામાં આવી છે. 2 પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે, અને જેના કારણે જૂની પેઢી પોતાના જીવનની અંદર શું અનુભવે છે? ખાલીપો, એકલતા અનુભવે છે. એના વિશે આ કાવ્યની અંદર વાત કરવામાં આવી છે. બહુ સરસ મજાનું આ કાવ્ય છે. અને વૃદ્ધાવસ્થામાં રહેલા વ્યક્તિઓ અને તમારા જેવા યંગ વિદ્યાર્થીઓ, આ બંને પેઢી વચ્ચેના અંતરની ચર્ચા આ કાવ્યની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ. ચલો કાવ્ય જોઈએ તો શું કહે છે? બા એકલા જીવે. બા સાવ એકલા જીવે. શું કહે છે? બા એકલા જીવે છે, સાવ એકલા, એટલે કે કોઈ એની સાથે છે નહીં. કેમ એકલા છે? તો એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. એકલા એટલા માટે છે કે એના જીવનની અંદર એકલતા વધી ગઈ છે, એટલે કે એકલા રહેવાનું કામ વધી ગયું છે.
એટલે કે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, એટલે કે એને ટીપે ટીપે એના પર એને વ્યથિત કરી રહ્યા છે, એને પીડિત કરી રહ્યા છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું હતું, એટલે કે વેકેશન પડે ત્યારે બાના ઘરમાં જાણે સંતાનો અને પૌત્ર અને પૌત્રીઓ માળો બાંધતા, અર્થાત ઘરમાં આનંદ કિલોલથી ગુંજી ઉઠતું. તમે જોજો, હમણાં દિવાળીનું વેકેશન તમારું ગયું, ભલે તમે થોડા ઓછા દિવસનું વેકેશન મળ્યું હોય તો પણ તમે એ વેકેશનના દિવસોની સમયે તમે ક્યાં ગયા હતા? તમારા વતનમાં. ઘણા બધા વિદ્યાર્થીઓ વેકેશનના સમયે વતનમાં જતા હોય છે અને ત્યાં એના દાદા દાદી સાથે રહેતા હોય છે, સમય પસાર કરતા હોય છે. અને જેવું એમનું વેકેશન ખુલે અથવા તો પપ્પાના કામ ધંધા ચાલુ થાય એટલે શું કરે? પોતાના ઘરે પાછા આવી જાય. એટલે અહીંયા શું કહે છે કે વેકેશનના સમયમાં એના ઘરમાં પક્ષીઓ માળો બાંધીને રહે છે. પક્ષીઓ માળો બાંધીને રહે છે એટલે કે પોતાના સંતાનો, પૌત્ર પૌત્રીઓ આવીને આનંદ કિલોલ કરે છે અને એના આનંદ કિલોલના કારણે ઘર શું થાય છે? ગુંજી ઉઠે છે. રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું, એટલે કે જ્યારે એ લોકો અહીંયા આવે છે ત્યારે બાના હૈયામાંથી જાણે રસગુલ્લાની ચાસણી હોય. ઘણા બધા વિદ્યાર્થીઓએ રસગુલ્લા જોયા હશે અને ઘણા એના પણ નહીં પણ જોયા હોય. સફેદ કલરના ગોળ ગોળ હોય અને સાઉથ ઇન્ડિયનની આ આઈટમ છે. આઈટમ એટલે કે ખાવાની વાનગી છે, બંગાળી મીઠાઈ છે, બરાબર. એટલે એમાં ચાસણીમાં એને ડુબોડીને રાખવામાં આવે. જેમ આપણે ગુલાબજાંબુ ચાસણીમાં ડુબાડીને રાખવામાં આવે એમ આને પણ ચાસણીમાં ડુબાડીને રાખવામાં આવ્યા હોય. એટલે શું કહે છે? બાનું હૈયું જાણે રસગુલ્લાની ચાસણી જેવું મધુર વહાલ સતત ટપકતું રહેતું. એટલે કે જ્યારે પોતાના સંતાન અને પૌત્ર પૌત્રીઓ જ્યારે પોતાના ઘરે આવતા હોય ત્યારે પેલી રસગુલ્લાની ચાસણીની જેમ એના હૈયામાંથી, બાના હૈયામાંથી એ વ્યક્તિઓ માટેનો પ્રેમ ટપકતો જોવા મળે છે. દોડા દોડી, સંતા કુકડી સૌ પકડાઈ જતા, ભાઈ ભગીની ભેળા બેસીને સુખનો હિંચકો ખાતા. એટલે શું કહે છે? ઘરમાં બાળકો શું કરતા? દોડાદોડી કરતા, સંતા કુકડી રમતા, કેટલીય રમતો રમતા અને એ રમતોમાં એકબીજાને પકડાપકડી પણ કરતા. અને ભાઈ બહેન સાથે બેસીને શું કરતા હતા? સુખના હિંડોળા ઝૂલતા હતા. એટલે કે ભાઈ બહેન સાથે બેસીને સુખ દુઃખની વાતો હિંડોળે ઝૂલતા ઝૂલતા કરતા. સુખડીમાં ઘી રેરી ડેરી બા સૌને ખવડાવે. શું કહે છે? બધાને બા શું કરતી? સુખડીની અંદર ઘી રેડીને, એટલે કે જે બા બાળકો માટે, પોતાના સંતાનો માટે સુખડી બનાવતી ત્યારે એમાં ફૂલ માત્રામાં, પુષ્કળ માત્રામાં ઘી નાખીને બાળકોને એ ખવડાવતી. ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. શું કહે છે? ઉડવાનું એટલે કે સ્વાવલંબી થવાનું બળ આપતી અને પાછી ઉડવા એટલે કે સ્વાવલંબી જીવન જીવવાનું પણ એ શીખવાડતી. સ્વાવલંબન એટલે કે પોતાની જાતે, પોતાના પગભર ઊભું રહેવાનું એ શીખવાડતી અને એમાં કઈ રીતે આગળ વધવું એ પણ એ સારી રીતે શીખવાડતી. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરને દીવે. શું કહે છે? ઘરમાં પોતાના સંતાનોના જીવનમાં જાણે સુખરૂપી સૂરજ છાનો માનો પ્રકાશતો હોય, છાનો માનો સુખ સમૃદ્ધિ લાવતો હોય એવું લાગતું હતું. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. શું કહે છે? કાળરૂપી કુહાડીથી ફરીથી વેકેશનના ઝાડ શું થયા? કપાઈ ગયા. એટલે કે વેકેશન પૂરું થતાં ફરી એકલવાયા જીવનની કાળરૂપી કુહાડી ફરી વળી. કેમ? વેકેશન પૂરું થયું એટલે કે પોતાના સંતાનો અને પૌત્ર પૌત્રીઓ પોતાના કામ ધંધે અને પોતાના સ્કૂલે જવાનું હોવાના કારણે શું કરે છે? પાછા પોતાના ઘરે આવી જાય છે. એટલે કે શહેરમાં આવીને વસવાટ કરી લે છે અને બા પાછા ત્યાં શું થઈ જાય છે? એકલા થઈ જાય છે. એટલે કે સમયરૂપી કુહાડી, એટલે કે જેમ જેમ સમય વીતતો જાય છે એમ આ સુખરૂપી સમયને શું કરી નાખે છે? કાપી નાખે છે અને એકલતારૂપી જીવનમાં પાછું મૂકી દે છે. કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ. શું કહે છે? હવે કોઈ પંખી એટલે કે હવે કોઈ સંતાન અહીં લાડથી ચણવા માટે એટલે કે પ્રેમ પામવા માટે અહીં પાછું ફરકશે નહીં. એટલે કે અહીં પાછું આવશે નહીં. જ્યાં સુધી વેકેશન નહીં પડે ત્યાં સુધી કોઈ પાછું આવશે નહીં. સુનકાર ને સન્નાટો ઘરમાં પહેરો ભરતા.
શું કહે છે, ઘરમાં જાણે સુનકાર ઉજ્જળ વેરાણ જેવું વાતાવરણ થઈ ગયું હોય, અને સન્નાટો એટલે કે ચપાટ, એકદમ નિરાંતભરી શાંતિ, એટલે કે સુનકાર અને સન્નાટો ઘરમાં ચારે બાજુ પહેરો ભરી રહ્યા હોય છે, એટલે કે રખેવાળી કરતા હોય છે. આનંદમયી વાતાવરણમાં પ્રવેશી ન જાય તેની સાવચેતી એ લોકો રાખતા હોય છે. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. શું કહે છે, બાની જિંદગીની છત પરથી શ્વેતરૂપી પોપડા ખરી રહ્યા છે. એટલે કે બા ધીમે ધીમે શું કરી રહી છે, વૃદ્ધાવસ્થામાં આગળ વધી રહી છે, અને એના માથા ઉપર રહેલા વાળો સફેદ રંગમાં શું થઈ રહ્યા છે, ફેરવાઈ રહ્યા છે. સુખડીનો પાયો દાજેલો શેમાં એ ઘી રેડે. શું કહે છે, પોતે ખાવા માટે સુખડી બનાવી રહી છે. સુખડી બનાવવા ગઈ, પણ તેનો પાયો એટલે કે સુખડી બનાવવા માટે જે ગોળનો પાક લેવામાં આવે એ પાક શું થયો, બળી ગયો, એટલે કે પાયો વધારે પડતો શેકાઈ ગયો. હવે શેમાં ઘી રેડે અને કોની માટે સુખડી બનાવે. બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે. શું કહે છે, બાએ પોતાના સંતાનોને આગળ વધવા માટે, સ્વાવલંબી બનવા માટે, પોતાના ધંધાને કઈ રીતે ટકાવવો એ માટેના સપના એને સેવતા કર્યા, એટલે કે સપના સાકાર કેમ કરવા એ એને શીખવાડ્યું. પણ બાના સપના કોણ સાકાર કરશે, એટલે કે તેડું એટલે કે બોલાવવું. બાના સપના કોણ પૂરા કરશે. ફાટેલા સાળુલા સાથે કેક નિસાસા સીવે. સાલુડા એટલે કે સાડી, ફાટી ગયેલી સાડી સાથે શું કરે છે, કેટલા નિસાસા શું કરી રહ્યા છે, નિસાસા સાથે પોતે જીવન વિતાવી રહ્યા છે, એટલે કે પોતે જીવનમાં એકલા પડી ગયા છે. કમસે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ. શું કહે છે, કમસે કમ કોઈ ટપાલ આવે, એટલે કે ઓછામાં ઓછું કંઈ નહીં, પોતે ના આવે તો કંઈ નહીં, પણ એના સમાચાર આવે કે એના ટપાલ આવે એ રાહ જોઈને એની આંખો શું કરી રહી છે, રસ્તો જોઈ રહી છે. નીચું ગાલી જાય ટપાલી ખાલી થાતો હોજ. એ શું કહે છે, ટપાલી જ્યારે ટપાલ વેચવા માટે આવે છે ત્યારે બાને જોઈને એ ટપાલી શું કરે છે, નીચું જોઈને ચાલ્યો જાય છે, અને પોતાનો થેલો, હોજ એટલે કે પોતાનો થેલો, ટપાલથી ભરેલો પોતાનો થેલો ખાલી કરતો કરતો એ બાની સામેથી ચાલ્યો જાય છે. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે. પછી બા બિચારા એકલા પડી જાય અને કંટાળે, એટલે પછી શું થાય, બાથી રોવાઈ જાય, અને દાદાજીના ફોટા સામે ઊભા રહીને શું કહે છે, પછી દાદાજીના ફોટા સામે ઊભી રહીને સજળ આંખે, એટલે કે આંખમાં પાણી ભરીને આશરું ભીની આંખે દાદાજીને પૂછે છે. શું પૂછે છે, ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે. શું કહે છે, એના દાદાને પૂછે છે કે મારા સંતાનો આવતા નથી ને મારી એકલતા કંઈ દૂર થતી નથી, પણ એના દુઃખને દાદા સમજે તો છે, પણ ફ્રેમમાં મઢાઈ ગયેલા એટલે કે મૃત્યુ પામેલા દાદા કઈ રીતે એના બાના આંસુ લૂછે. સબરીજીને ફળી ગયા તા બોર અને એ રામ. શું કહે છે, સબરીજી રામની રાહ જોઈને રોજ બોર વીણીને લાવતા, અને કયા બોર મીઠા છે અને કયા બોર ખાટા છે એને રોજ ચાખવાનો એ પ્રયોગ કરતા. એટલે શું કહે છે, સબરીજીએ રામને ધરેલા બોર ફળી ગયા, અને એ રામ પણ ફળી ગયા, અર્થાત એને રામના દર્શન થયા. પણ બા અહીંયા રોજ પોતાના સંતાનોની રાહ જોવે છે, અને એ સંતાનોના સુખ માટે એના જ નવા પકવાનો બનાવે છે, પણ કાંઈ એના સંતાનો આવતા નથી. બાના આંસુ બોર બોર પણ ના ટપકે કોઈ રામ. શું કહે છે, બાની આંખમાંથી બોર જેવડા આંસુ સરે છે, પણ કોઈ રામ ટપકતું નથી, એટલે કે કોઈ એના સંતાનને બોલાવીને લાવતું નથી, કે આ સંતાનને સમાચાર આપતું નથી. જીવતરથી ગભરાવી મૂકે મોતથી જે ના બીવે. શું કહે છે, જે મૃત્યુથી ડરતી નહોતી એને આજે એકલતાની જિંદગીએ ગભરાવી મૂકી છે. એટલે કે જે બા જિંદગીમાં પોતે એકલી પોતાના સંતાનોને મોટા કર્યા, એને યોગ્ય રસ્તો બતાવીને ધંધા પાણી શીખવાડ્યા, પૈસા કઈ રીતે કમાવા, સુખ સમૃદ્ધિ કઈ રીતે લાવી, એ બધું જ એને એના પોતાના સંતાનોને શીખવાડ્યું, પણ
એને મૃત્યુ એ ક્યારેય મોતથી નથી ડરી. એ બા આજે એકલા જ્યારે પોતાનું જીવન એને વિતાવવું પડે છે એનાથી એ ડરે છે. એટલે કે તેમના જીવનમાં કેવો સુનકાર વ્યાપી જશે એનો અણસાર આ નવી પેઢીને ક્યાંથી આવે? એટલે કે બા એકલા જે નિસાસો નાખીને પોતે જીવી રહ્યા છે એ આ નવી પેઢી ક્યારેય સમજી શકે નહીં. કવિ જાણે જૂની પેઢીના જીવનનો ખાલીપો આ ગીતમાં શબ્દે શબ્દે શું કર્યો છે? ઉતાર્યો છે. અને તેમની વેદનાને પણ ટીપે ટીપે સરોવર ભરાય તેમ તેમણે ટીપે ટીપે શું કર્યું છે? નિતાર્યું છે. એટલે પોતે પેલા બાના એકલવાયા જીવનને શું કર્યું છે? વેદના દ્વારા આ શબ્દો દ્વારા આ કાવ્યની અંદર સરસ રીતે વર્ણવ્યું છે. હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કાવ્ય નીચે આપેલા શબ્દ, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. કાવ્ય નીચે આપેલા શબ્દાર્થ, રૂઢિપ્રયોગ અને સ્વાધ્યાય તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. હવે આપણે જરાક પરીક્ષાલક્ષી પ્રશ્નો જોઈ લઈએ. તો બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ કવિતાના આધારે સમજાવો. બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ કવિતાના આધારે સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષા માટે IMP પ્રશ્ન છે, જેથી તેને ધ્યાનમાં લેવો. બરાબર વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ.